બધાને એમ કે વ્લોગ એમ જ બની જાય. આ જો બપોર પછી સિસ્ટુએ પાત્રા બપોર પછી સિસ્ટુએ આવું એક વસ્તુ 10 बार बोले तेरे एक बार को आवे. सो हेलो गुड मॉर्निंग गाइस, कैसन हो आप लोग? नवरात्रि कैसी चल रही है आप लोगों की? मारे तो मारी फ्रेंड હવે સુરત જતી રહેલી છે એટલે મારે તો હવે ઘરે જ ગરબા રમવા પડશે. એકાદ બીજી ફ્રેન્ડ દયા કરીને લઈ જાય તો વાત અલગ છે. પછી દીદીના ઘરે પાત્રા બનાવેલા હતા તે મને બી આપી ગઈ, તે નાસ્તો કરી લીધો. પછી કરચેલા થોડું કામ હતું તો કરચેલા જવા નીકળી ગઈ. ત્યાંથી કામ પતાવીને અમે ગયા સમોસા લેવા માટે. તે લઈને જવા લાગ્યા ઘરે અને સમોસા લાવેલી હતી તે ઘરે જઈને ખાઈ લીધા, સાથે સાથે જમી બી લીધું. પછી આ ખબર નહીં મારી આંખની ઉપરથી નાગમણી કેવું કાઢતો હતો. આ લોકો જો હોય ને તો ચેનથી કોઈ દિવસ નહીં બેસવા. બપોર પછી સિસ્ટુએ શું બનાવ્યું હતું તે કહી દઉં. પાસ્તા બનાવ્યા હતા, તે મસ્ત ખાઈ લીધા મેં તો. પછી બહાર બેસી રહેલી હતી. આજે તો મેં કશે નથી ગઈ, ઘર પે ही डेरा डाला है मैंने. આજે આખો દિવસમાં મેં 4-5 ચોકલેટો ખાઈ જ લીધી હશે અને આખો દિવસ ઊંઘી જ રહેલી હતી કેમ કે મેરે કો પેટ મેં દર્દ હો રહા था. હવે અમુક લોકો કમેન્ટમાં કહેશે ખાવાનું ઓછું કર. ઉઠી એટલે ઘરની પાછળ રખડી આવું એવું થયું તો પાછળ ગઈ એટલે મસ્ત સીન જોવા મળી ગયું. જો મને થોડી વાર આમ તેમ ફાફા મારીને મેં ચાલી ઘરમાં. મારા ઘરની બાજુમાં મસ્ત દૂધીનું ખેતર છે પણ માંગતા નહીં, મારું નહીં, મારા મામાનું છે. પછી ઇવનિંગમાં મસ્ત નીચે બેસીને વ્લોગ એડિટ કર્યા કરતી હતી. મળીએ કાલે, બાય.